शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय कृष्णाय कृष्णकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतं वेदाद्यभास्करं वन्दे समाधिनिलयं मुनिम् सहस्रमूर्ते पुरुषोत्तमस्य सहस्रनेत्रानपादबाहो सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्मजरादिशान्ते सुलभस्सुव्रतस्सिद्धश्चक्रुविच्छक्रुतापनः निर्द्रोहो दुर्मरो शक्तश्चाणूरान्ध्रनिषूदनः सुलभ सरलता से प्राप्त कर शकाय सुलभ ये शब्द समझाया शंकराचार्य पत्र पुष्प फलादिभिः भक्तिमात्र समर्पितैः सुखेन लभ्यते इति सुलभः पत्रेषु पुष्पेषु फलेषु तोयेषु अक्रीकलभ्येषु सदैव सत्सु भक्त्येकलभ्ये पुरुषे पुराणे मुख्यै कथं न क्रियते प्रयत्नः इति महाभारते मुमुक्षुभिः सुखेन प्राप्यते लभ्यते इति सुलभः मुमुक्षोड़े भक्तोड़े जे सुखेति अनायास सरलता ही प्राप्त हो सके भगवान ने सुलभ काम आयो तो इनमें कैसे पत्र पुष्पादि भक्ति मात्र समर्पित ही तो भगवान ने समर्पण करवानी वस्तु गमे रहा पदार्थ गमे रहा એટલે મહાભારતમાં કહેવામાં આવ્યું પત્રેષુ પુષ્પેષુ ફલેષુ તોયેષુ પત્રે પાંદડું પુષ્પેલે ફળ પુષ્પેલે ફૂલ ફલેષુ ફળ તોયેલે ઝાડ એટલે પત્રમ પુષ્પમ ફલમ તોયમ આવી વસ્તુઓ અક્રિયતલબ્ધેષુ જે કશું ખર્ચા વગર મળી શકે એમ હોય છે પાંદડા ગમે ત્યાં મળે જળમાં ગમે ત્યાં મળે ફળમાં મળી જાય વૃક્ષો પરથી પુષ્પમાં મળી જાય આ બધી વસ્તુઓ કોઈ કિંમત વગર માનાવી છે જેને લેવા માટે કોઈ પૈસા ના ખર્ચવા પડે અને સરળતાથી માનાવી સદૈવ સત્સુમેળ હોય આખા વર્ષ દરમિયાન
કોઈ પ્રકારના પાંદડા ફૂલ ફળ તો હોય જ, અને જે મેળવવા માટે ખૂબ પ્રયત્ન ના કરવો પડે. એવા ભક્તે ગલભ્યે પુરુષે પુરાણે મુક્તિ કથમ ન ક્રિયતે પ્રયત્ન. તો આ બધી વસ્તુ આપણે પુરુષે પુરાણે, પુરાણ પુરુષ ભગવાન જે છે, પુરાણ એટલે જે સનાતન છે, ચિરંતન અનાદિ છે. તો અનાદિ એવા પુરુષ હતા પરમાત્મા ભક્તિએ ગલભ્યે, જે માત્ર ભક્તિથી જ પ્રાપ્ત થાય. તો ભક્ત્યા તુષ્યતિ, માધવ ભગવાન જે છે એ ભક્તિથી સંતુષ્ટ થાય છે, એકમાત્ર ભક્તિથી જ પ્રાપ્ત થાય. તો ભક્તિના આચાર્ય ભગવાનને પ્રાપ્ત કરવાનો એકમાત્ર માર્ગ છે, ઉપાય છે ભક્તિ, ભગવાનનો પ્રેમ. તદેક તાત્પર્ય, ભક્તિ એટલે આપણા જીવનમાં એકમાત્ર ભગવાને તાત્પર્ય હોય. તાત્પર્ય એટલે ધ્યેય, જેના પર વરેલા છીએ, જેમાં તત્પર છીએ, જેને વરેલા છે, જેને પ્રાપ્ત કરવા માટે મથીએ છીએ. તો આપણા જીવનમાં એક ભગવાનનું તાત્પર્ય હોય, એક ભગવાન માત્ર આપણે વરેલા હોઈએ, ભગવાન એક માત્ર આપણું ધ્યેય હોય, આપણું વ્યક્તિત્વ કે સમગ્ર એને જ માત્ર સમર્પિત હોય. આમ તો આપણે ભક્ત હોઈએ છીએ અને કશાને કશાને સમર્પિતમાં હોઈએ છીએ, પણ વારંવાર આપણે ભક્તનો વિષય બદલાવી જાય. ક્યારેક આપણે ભોજનનો ભક્ત બની જઈએ, ક્યારેક પુત્રના ભક્ત બની જઈએ, ક્યારેક ધનના ભક્ત બની જઈએ. જેમ જેમ ઈચ્છા આવતી જાય તેમ આપણો ભક્તનો વિષય બદલાતો જાય. પછી આપણે એને વળેલા હોઈએ, ભોજન કરવું છે, શું કરવું, બધી આપણે તજવીજ કરીએ. શાકભાજી લઈ આવવાથી માંડીને, રસોઈ કરવાથી માંડીને, ખાવાનું બધું, એનું બીજું કે વસ્તુ વચવા ના આવે, ભૂખ લાગી જાય. તો કેવી રીતે આપણે જયારે કોઈ તીવ્ર ઈચ્છાની પ્રભાવિત હોઈએ કે તીવ્ર ઈચ્છાના આપણે વશમાં હોઈએ, તો કેવી રીતે એને પૂરી કરવા સમર્પિત થતા હોઈએ છીએ. અત્યારે છોકરાઓની પરીક્ષા તો પૂરી થઈ, બાકી ડોક્ટર દિવસ રાત જે 12મા ધોરણમાં ગયા જાન્યુઆરી માને આ માર્ચ સુધી 14 મહિના સુધી જે અભ્યાસ કરે એને દિવાળી શરૂ થઈ જાય. દિવસ રાત સવારે ટ્યુશન, સાંજે ટ્યુશન, આનું હોમવર્ક, પેલાનું હોમવર્ક, એની તત્પરતા ધ્યેય છે. બસ મારે 90% જોઈએ, 95% જોઈએ, મારે મેડિકલમાં જવું છે, બરાબર. આવી રીતે ભગવાન જો થઈ ગયા એવી એનામાં ભક્તિ. તો ભક્તિ માત્ર કોઈ વસ્તુનું નામ નથી, પણ આપણા માટે તત્પરતા, તત્પર એને તત્પર છે, એને જ વેરડા છે, એક માત્ર જીવનનું ધ્યેય છે. મત કરો મત પરમ. ભગવાન કહે કે હું જેનો પરમ છું, અર્થાત જેનું લક્ષ્ય છું, જેનું ધ્યેય છે, હું એકમાત્ર ધ્યેય હોય. આવી ભક્તિ એકમાત્ર ભક્તિ, ભક્તિ તો સરળ વસ્તુ નથી, પણ ભક્તિ એક લક્ષ્ય છે. પરમાત્મા એકમાત્ર ભક્તિથી જ પ્રાપ્ત થાય, અને બધું મને ભક્તિ ના હોય તો કશું નહીં. જેમ પ્રહલાદે બધા જાતના ગુણો મારું બ્રાહ્મણે ધરાવતો હોય, એના કરતા આપણે ભક્તિ ના ધરાવતા, એના કરતા એક ચંડાળ હોય જે ભક્તિ ધરાવવા વધારે ઉત્તમ છે, બધા કર્યા. તો ભક્તિ એક લભ્ય શું? ભક્તિ એક લભ્ય પુરુષે પુરાણે. આ પરમાત્મા પુરુષસ્થ પાર્થ ભક્ત્યા લભ્ય સુનન્ય. ગીતામાં કહ્યું એ પાર્થ એ પરમ પુરુષ છે, એક અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય છે. ભક્ત્યા અનન્ય લભ્ય શક્ય આમ એવં નિરોધેન જ્ઞાતુમ દ્રષ્ટિમ કે તત્વેન પ્રવેશિમ કે પરંતપા. એ અર્જુન, એ પરંતપ અનન્ય ભક્તિથી મને જાણો, મારું દર્શન કરવા, મારો પ્રવેશ કરો શક્ય છે. એટલે સુલભ કયો? કોના માટે સુલભ છે? જેનામાં આ પ્રકારની ભક્તિ છે એના માટે. જેને એવી શરૂ નથી તેને નથી. જેને જીવનમાં પરમાત્મા પસંદ કર્યો છે એના વડે પરમાત્મા પ્રાપ્ત છે, પરમાત્માને અનુભવ કરે. તો શ્રી ક્ષણાત્મા વિનોદે તમ સ્વાન. એ ભક્ત સમક્ષ પરમાત્મા પોતાનું સ્વરૂપ પ્રગટ કરે. એટલે કે આ બંને વાળાનો પ્રયત્ન છે. માત્ર એક ભક્તના પક્ષે જ પ્રયત્ન જેવું નથી, ભગવાન પણ ઉપલબ્ધ છે. આ ભક્તનો પ્રયત્ન હોય એટલે જાણે કે ભગવાન અનુભવ થતા. જે પ્રકારે ભક્ત ભગવાનને પ્રાપ્ત કરે છે એ પ્રકારની અનુભવતા ભગવાન કર્યા. જે યથામાન પ્રપદ્યંતે તામ સ્વદેવ ભજામ્યહમ.
જે રીતે એ લોકો મારી આરાધના કરે એ રીતે એમના પર અનુગ્રહ કરો અને આ રૂપમાં લેવા દીધો એ રૂપમાં જે પ્રકારે ભગવાન જોઈતો હોય સગુણ એટલે સગુણ, નિર્ગુણ એટલે નિર્ગુણ. બસ એક ભક્તિ એટલે એની તત્પરતા. એવું નથી કે માત્ર સગુણના જ હોય ભક્ત કહેવાય. આપણે તત્પર હોઈએ એનું જીવનમાં એક માત્ર આપણે એની પસંદગી કરી હોય છે એનું કંઈ બંધ ના જોઈએ એ પ્રકારની જરા આપણી તત્પરતા પછી એ પ્રગટ કેમ થાય કશાક સમર્પણ ભગવાન કે તારો ભક્તિભાવ છે કે મને એ જરા વ્યક્ત કરો. સ્વામી ધ્યાને મારી ભાષામાં કહીએ તો ફિઝિકલાઇઝિંગ અવર એટીટ્યુડ. મનમાં જે ભાવના હોય એ ભાવનાને કર્મ સક્રિય બનાવી દે. ભાવનાને સક્રિય બનાવી દે એટલે કે ભાવનાને કર્મના રૂપમાં વ્યક્ત કરીએ. અને કેવું કરવામાં ભક્તિ ભાવના સમર્પણ બી કહેવાય. તો ભગવાનની સમર્પણની ભાવના મહત્વની અંતેથી તું કંઈક મને અર્પણ કરે પત્રમ પુષ્પમ ફલમ જોયો એ મેં ભક્ત્યા પ્રયત્ન ભગવાનની કઈ વસ્તુ અર્પણ કરે જે તને મળે ટૂંકમાં જે આવી વસ્તુઓ અર્પણ થઈ શકે એવી જેમ તેમ કાંકરા પથ્થર છે ને પણ છતાં ભગવાન અર્પણ થઈ શકે એ વસ્તુઓ છે એમાં જે તને મળે સરળતા એને અર્પણ કરે ભક્ત્યા પ્રયત્ન તદહમ ભક્તિ પર્વતમ અશ્નામિ પ્રયતાત્મના. સ્વામારા શુદ્ધ હૃદય ભક્તે ભક્તિ વડે અર્પણ કર્યું ગમે તેવું હોય એ વસ્તુનો હું પ્રેમપૂર્વક સ્વીકાર આવો એ રીતે સુલભ કહેવાય. તો ભક્તિ તો કરોડો વર્ષનો પછી મળતી હોય ટૂંકમાં આગળ કામ આવે ને કે હજારો વર્ષની અંદર કેટલાક કેટલું તપ કર્યું હોય કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય કે કેટલા યોગ કર્યા હોય એનું પરિણામે કૃષ્ણ માટે ભક્તિનો ઉદય થાય. એટલે ભગવાન માટે ભક્તિનો ઉદય થયો તો બહુ બધા પુણ્યનું પરિણામ છે. તો ઉદય થયો પછી ભગવાન શું છે એ ના થયો તો દુર્લભ છે. બધા ધન પછાડ કરે કોઈ ભક્તિ રૂપી રસાયણ ના હોય. બધી વસ્તુ હોય તો રસાયણ જોઈએ ને કપડાને ધોવા માટે ઘણા અરીઠાવાનું ફલાણું લીધું પાણી જ ના તો કેમ ચાલવાનું એવી રીતે અને ભક્તિ રૂપી રસાયણ જોઈએ એમાં પછી બીજું બધું જોઈએ. ભક્તિ બરોબર એમ કઈ કઈ કહીએ નહીં કોઈ કરવા પણ જઈએ તો જોઈએ. પછી શ્રવણમ કીર્તન વિષ્ણુ સ્મરણ શ્રવણ કરીએ કીર્તન કરીએ સ્મરણ કરીએ 5 દિવસ બધું કરીએ તો બધાનું ભક્તિ રૂપે રસાયણ જોઈએ એ હોય તો ભક્તિ જે ભાવ આપણો હોય એ સક્રિય બનવું જોઈએ એવી અપેક્ષા કરે છે. મનમાં ભાવ રાખીને તો કોઈ ખબર ના પડે. ભગવાનને ખબર ના પડે. ભગવાનને ખબર પડે ભગવાન જોવા જાણવા ઈચ્છે કે ભાઈ તું તારો ભાવ કેમ વ્યક્ત કરે અંદર કેવો છે હું કામ ના કરું તેમ ના કેવું ભાવ હોય તો બધું જ થાય પછી ભગવાન માને છે. એટલે મહાભારતમાં આપણે પ્રશ્ન પૂછવામાં આવે કે મુક્તિ કથમ ન ક્રિયે પ્રયત્ન આ પ્રકારે પરમાત્મા એક માત્ર ભક્તિથી પ્રાપ્ત થાય છે અને ભક્તિ માટે એને કંઈ જોઈતું નથી. ભાવ જોઈએ છે એ ભાવને અભિવ્યક્તિ માટે એવું કંઈક માધ્યમ જોઈએ પાંડુ હોય ફળ ફૂલ જે હોય આવું સરળતા થઈ શકે. બીજા બધા દેવતાઓને ખુશ કરવા હોય તો એમના નિયમો જુદા પ્રકારના બીજા ભગવાન છે ને એ રીતે હું તો આનંદ છું મારે તેની જરૂર નથી. એટલા માટે તારો માત્ર ભાવ હોય પોતો. બીજા દેવતાઓને તો જરૂર છે એને તૃપ્ત થવાની જરૂર છે. આપણે આહુતિ આપીએ એમને પહોંચે ત્યારે તૃપ્તિ પ્રાપ્ત થાય. એટલે કયા દેવતાને કઈ આહુતિ આપવું નિયમિત હોય ને ગમે તેને ગમે તેવું કેટલી આહુતિ આપવી શું કરવું બધું નિયમ હોય એ પણ કરવું પડે. ભગવાન તો મને એવો નિયમ ને એક જ નિયમ કે ભાવ હોય ભક્તિભાવ હોય એટલે દેવતાઓ કે ભક્તિભાવ તો બરોબર છે પણ જોડે આટલા નગર જોઈ છે પાછળ દક્ષિણા એટલે ટૂંકમાં બધા અધિકારીને ખુશ કરવા તો એટલો ભાવ ના કરે એ માટે પછી વસ્તુ પણ જોઈ એ જરૂરિયાત માણસ તો ભાવથી કે પેટ ના ભરાય એ જરૂરિયાત વગરનો પેટ ભાવથી જ ભરાય જાય પણ જરૂરિયાત વાળો છે ને ભાવ પણ વસ્તુ પણ પેટ ભરવા જેવડે જરૂરિયાત એટલા માટે જિંદગી વધારે વસ્તુ જોઈએ. ભગવાન કે મને કોઈ જરૂરિયાત નથી માટે એ ભાવથી જ પેટ ભરાઈ જાય. આવું હોવા છતાં મહાભારત કહે છે કે શા માટે લોકો મુક્તિ માટે પ્રયત્ન નહીં કરતા હોય. ભગવાન સુલભ સુલભ
सुव्रतः शब्द समझाया जाएगा। शोभनम व्रतयति भुङ्क्ते भोजनात् निवर्तते इति वा सुव्रतः। विलक्षण आशय છે વ્રતાत् ભોજન તન્નિવૃત્ત્યોઃ। આ વ્રત શબ્દ છે એ ભોજનમાં અને ભોજન નિવૃત્તિ બંનેમાં છે। વ્રત કરતા હોઈએ આ વ્રત ક્યાં હોય? વ્રત એટલે જ ઉપવાસ કરે છે લોકો। આપણે આપણો વ્રત એટલે વ્રતમાં તો નહીં વાત ઉપવાસ જ કરવામાં આવે છે। ભોજન નિવૃત્તિ દિવસ એક વાર નહીં લેવું, બે વાર નહીં લેવું, ફલાણું નહીં ખાવું, મીઠું નહીં ખાવું, આ બધું વ્રત છે ને। તો વ્રત સામાન્ય રીતે ભોજન હું ભોજન આમ ખાઈશ, આમ એ પ્રકારનું વ્રત હોય કે મગ ખાઈશ, બીજું સૂરણ ખાઈશ, ફલાણું ખાઈશ, જે કહેવાય એવું પણ વ્રત હોય। અથવા આ નહીં ખાવું, મીઠું નહીં ખાવું, અન્ન નહીં ખાવું, ફલાણું નહીં ખાવું, મીઠું નહીં ખાવું। વ્રતાत् ભોજન તન્નિવૃત્ત્યોઃ। તો ભોજન કરવું કે નિવૃત્ત થવું, આ બંનેમાં વ્રત શબ્દનો પ્રયોગ છે। સુવ્રતઃ તો જેનું સુંદર વ્રત હોય, સુશોભનમ વ્રતયતિ। શોભન એનું સુંદર કે શોભન રમણીય વ્રત હોય, એટલે કે શોભનમ વ્રતયતિ ભુङ्क्ते। ટૂંકમાં જે ભગવાન સુંદર સરસ ભોજન કરે છે માટે પણ સુવ્રત કહેવાય। અથવા ભોજનાत् નિવર્તતે, અથવા તો ભોજન કે ભોગથી નિવૃત્ત થયેલા છે, બંને રીતે। તો એવી કથા તો આપણે કહીએ ને વારંવાર કે જાઓ યમુનાજીને કહો કે ભગવાન શુક્રવારે દુર્વાસા છે, અમે ક્યારેય ભોજન કર્યું જ નથી, અને હમણાં અમારે લેતા આટલું ખાધું, તો બીજા અમને કહો ક્યારેય ભોજન નથી કર્યું, તો નદી તમે માણ નાખો, નદી માણ નાખો। ભોજન કરવા છતાં પણ ભોજન બંને સારી તો ભોજન કર્યું ખરું અને ભોજન નથી કર્યું, બંને વસ્તુ લાગુ હોય ને। ભગવાન ભગવાન પણ વાત સાહેબ ભોજન કરે અને છતાં કશું ના। સુદામાદિભિર્દત્તમ પૃથુકાદિ। તો ભગવાન સુદામાએ પેલા આપણા પૌવા વગેરે આપ્યું અને સારી રીતે એને ભોગવે માટે પણ સુવ્રત અથવા સુષ્ઠુ વ્રતયતિ ભોજનાत् નિવર્તતે નરનારાયણ રૂપે। ભગવાન નરનારાયણ રૂપમાં ભગવાન છે અને સતત તપસ્યા કર્યા છે, કશું ભોજન કરતા નથી। તો ભોજનની સારી રીતે નિવૃત્ત પણ થયેલા છે અથવા ભોજનની સારી રીતે કરનારામાં છે। એટલે ભક્તાઓ જે કંઈ આપે તદહમ ભક્તિ અસ્નામી, પછી કહેવાય ઈચ્છા લાગે તો આનંદ દેખાય, એટલે એને સુવ્રત સારી રીતે ભોજન કરનાર। અથવા તો કશું જ ના ખાય તો સારી રીતે નિવૃત્ત થનારા, બંને રીતે સુવ્રત એ શબ્દ કહેવાનું પડે। सिद्ध शब्द समझना चाहिए। अनन्य भिन्न सिद्धत्वात् सिद्धः। ये सिद्धि अस्य अस्ति इति सिद्धः। ये सिद्धि धरावे छे एने सिद्ध कहेवाय। એટલે આનો તો ખરેખર अतिशाय मत्वर्थीय अश प्रत्यय है। तो सिद्धि शब्द ने अश प्रत्यय लावे सिद्ध सिद्ध शब्द करो टूंकમાં જે ઉત્તમ રીતે કે સારી રીતે વિપુલ માત્રામાં ઉત્તમ માત્રામાં સિદ્ધિ ધરાવે છે એને સિદ્ધ કહેવાય। બધાએ થોડી સિદ્ધિ ધરાવનાર જ દરેકમાં એમ તે ઉઠાવવાની સિદ્ધિ હોય ને, ગોળ તો ઉઠાવો નહીં હોય તો કશું ઉઠાવી શકતા હોય એવું નહીં, અત્યંત માત્રા। અણીમાં લગીમાં મણીમાં આપણે જયારે નાના બની જઈએ મોટા થોડું થોડું થઈ જઈએ એવું નહીં, એ તો અણુ બની જાય, મોટા બની જાય, એ હલકા બની જાય, વજનદાર બની જાય। મારો છોકરો વજનદાર બની જાય, આમ તો દબાવે એવું જરાતા નહીં, પરંતુ અતિશયતા અતિશય માત્રામાં જ્યારે સિદ્ધ ધરાવે છે એને સિદ્ધ કહેવાય।
तो भगवान ने सिद्ध क्या सिद्धि अतिशय तो भगवान सिद्धि अतिशयता है सिद्धानाम कपिलो मुनि भगवान ने 10वां अध्याय में तो બધા સિદ્ધ પુરુષો કપિલ મુનિ છે તો એવા કેટલા સિદ્ધ બધા આવે પુરુષ મહાપુરુષ હોય તો ભગવાને સિદ્ધ છે એટલે વિશેષણ આપ્યું અનન્યાધીન સિદ્ધ સિદ્ધિત્વા ભગવાન સિદ્ધિ અનન્યાધીન કોઈ અધીન નથી સ્વતંત્ર તો ટૂંકમાં યોગ આદિ અનપેક્ષકત્વની બીજા બધા મહાપુરુષોએ સિદ્ધિ પ્રાપ્ત કરે છે યોગ વગેરેની સાધના કઠિન સાધનાને કારણે પ્રાપ્ત કરી છે તો ભગવાનની સિદ્ધિ પ્રાપ્ત કરી એટલે યોગેશ્વર છે ને બધા યોગીઓનો પણ ઈશ્વર એટલે કેટલી યોગ કેટલો યોગ કરવો પડે તો નહીં અનન્ય સિદ્ધત્વ કોઈ પ્રકારના યત્ન વગર જે સિદ્ધ છે એટલા ભગવાનને સિદ્ધ એટલે કે ભગવાનની સિદ્ધિ જે છે ને એ અત્યંત ચડિયાતી ચડિયાળામાં શું છે એ બધી સિદ્ધિઓ કોઈ પ્રકારના પ્રયત્ન વગર પ્રાપ્ત થયેલી છે એમનો સ્વભાવથી જ પ્રાપ્ત છે એટલે ભગવાને સિદ્ધ કહેવામાં આવ્યા સિદ્ધિ મોક્ષ જ્ઞાન વા સુધોરયસ્ય સ્વસિદ્ધિ સિદ્ધાયતી તો સિદ્ધિ કોને કહેતી એક તો યોગી લોકોની સિદ્ધિ હોય છે અણિમા મહિમા ગરિમા લઘિમા વગેરે એક વસ્તુ અથવા તો જ્ઞાન મોક્ષ એવા સિદ્ધિ છે મહાન સિદ્ધિ એ જ્ઞાન હોવું તત્વજ્ઞાન હો આત્મજ્ઞાન હોવું મોક્ષ નિત્ય મુક્ત હોવું આ બધું ભગવાન માટે સ્વતઃ સિદ્ધ છે ભગવાન જન્મથી જન્મ શું કહેવાય ભગવાન પહેલો શું પછી શું ભગવાન કોઈ જન્મ હોય નહીં ભગવાન છે અને કેવાય છે સર્વજ્ઞ સર્વશક્તિમાન સર્વવ્યાપી સર્જન પાલન લય પ્રવેશ નિયંત્રણ કરવાના માટે શક્તિ ધરાવનાર ભગવાન એમની સિદ્ધિ ક્યાંથી આવે એમની સિદ્ધિ જો બીજા કાંઠે જાગેલો કે વસ્તુને ચડ્યા કે વળી જાય તો કરે નહીં બધાને સિદ્ધિ પ્રદાન કરનાર ભગવાન કેવા છે સ્વયં સિદ્ધ સિદ્ધ એ શત્રુજિત શબ્દ આગળ સમજાવ્યા છે સુરશત્રવૈવ शत्रवः तां जयति इति शत्रुजित् सुरशत्रः अस्य शत्रवः आ देवताओं शत्रु देखे असुरो भगवान शत्रु शत्रुजित शत्रु पर विजय प्राप्त करना शत्रुजित शत्रु जयति शत्रुजित शत्रुओं पर विजय प्राप्त करे ये शत्रु है भगवान शत्रु छू भगवान शत्रु समोहम सर्वभूतेषु नमे द्वेष्यो न प्रिय भगवान कहते हूँ तो प्राणी मात्र समान रीते विद्यमान छू मैं केवल पक्षपात नहीं द्वेष भगवान शत्रु भगवान के शत्रु नहीं એટલે સુરશત્ર દેવતા આ દેવતાના શત્રુ છે એ જાણે કે ભગવાનના શત્રુ બની જાય ટૂંકમાં ભગવાન જ્યારે અવતાર ધારણ કરે ત્યારે દેવતાનો પક્ષ લે અને તે વખતે આ દેવતાના શત્રુ એમના શત્રુ બની જાય એમનો પર વિજય પ્રાપ્ત કરે સ્થાપના સુશત્રુણામેરી ભગવાન દેવતાઓના શત્રુઓને સંતપ્ત કરનારા છે તો એટલે પ્રશ્ન પૂછવાનો ઘેર આવે છે ભગવાન એક પછી એક બાપુ જે બધા અસુરો દેશનો સંહાર કરે છે પૂતળાથી મારીને આ બધા કંસના રક્ષકો હતા બાદ થયા કંસ એક પછી એક મોકલ્યા પહેલા પૂતના સાથે લઈને મોકલ્યા પાછળ એક પછી એક મોકલ્યા કેટલા નવા વરસ રહી ગયા અઘાસુર ને બકાસુર ને ત્રણ બધા આપણે ભગવાન કેટલા ક્રૂર છે કેટલા ક્રૂર છે ને તો કે સૂત્રમાં સૂત્ર આવ્યું કે ભાઈ વૈષમ્ય સાપેક્ષત્વા તથા દર્શાવી ભગવાન વિષમતા ના હોય વિષમતા એટલે કોઈને પ્રેમ કરવો અને કોઈને દ્વેષ કરવો એના વિષમતા પક્ષપાત કરવો દ્વેષ કરવો વિષમતા
ફેવરિટ, એનો ખાસ ખાસ અને બોલો નહીં. આપણે શું કહેવાય? પક્ષપાત કહીએ, વ્યસનતા. એને સરખી રીતે નહીં લેવું, નિષ્ઠુરતા. એક જગ્યાએ પક્ષપાત કર્યો કે બે નિષ્ઠુર બનવાના છે, બીજી જગ્યાએ નિષ્ઠુર બન્યા વગર પક્ષપાત કેમ થાય? તો જગતમાં તો એવું લાગે છે કેટલાકનો પક્ષપાત થઈ રહ્યો છે અને બીજા કેટલાક પ્રત્યે નિષ્ઠુરતા દાખવવામાં આવી રહી છે. ખાસ કરીને દેવતાઓ ભગવાન પક્ષપાત કરે અને રાક્ષસો અસુરો હોય એમના પ્રત્યે ક્રૂર હોય, નિષ્ઠુર એમ જાણે તો કે નહીં ફળ મતા ઉપતે એ ભગવાન તો કર્મ લાગા છે. તો કર્મ જયારે કરવામાં આવે ત્યારે કર્મનું ફળ પણ આપનાર છે. કેટલાક લોકો આપણે કર્મ કરીએ એમાં જ ફળ મળતો કે નહીં? કર્મ તો કર્મ નષ્ટ થઈ ગયું. કૃતો સુપ્તે જાગત, કૃતું કર્મ કર્યું એ તો નષ્ટ થઈ ગયું. કર્મ હોતા પણ ક્યારે માને અને ત્યાર પછી એ ફળ આપનાર કોણ? ભગવાન જ છે. કૃતો સુપ્તે જાગત સમજ ફળ કરતું હતા ભગવાન આપ કૃતું કર્મ કરનાર ફળ યોગ કરાવી આપનાર છે. એટલે તમને જરૂર કર્મ કરે ભગવાન કહે છે કે કર્મ ફળ ભગવાન કે કર્મ નથી. એટલે કર્તુરાજ્ઞા પ્રાપ્ત ફળ. કર્મ કેમ પરમ? કર્મ તો જન્મ. આ કર્મ પોતાનું ફળ ના નથી જગત જરે છે. કર્તુર અર્થાત પરમેશ્વરની આજ્ઞાથી કર્મ ફળ મળે. પરમેશ્વર કર્મ ફળ રાખે. એટલે ટૂંકમાં આપણે એમ લાગતું હોય કે કોઈ જગ્યાએ પક્ષપાત થઈ રહ્યો છે એવું ના હોય, પણ જે સુખ આવતું હોય પણ પોતાના કર્મ અનુસાર આવતું હોય, ક્યાંક સુખ મળતું હોય પોતાના કર્મ અનુસાર મળતું હોય. તેથી કર્મ અનુસાર સુખ દુઃખ મળતા હોય છે. એટલે ભગવાનમાં નિષ્ઠુરતા હોય કે પક્ષપાત હોય એવું આપણે કહી ના શકીએ. સાપેક્ષત્વાદ એ કર્મની અપેક્ષાએ આ પ્રકારની પ્રાપ્તિ થતી હોય. એટલે શત્રુના જય તાપ રહે છે. એટલે જેથી દેવતાઓના શત્રુ હોય, અસુરો હોય એમને સંતપ્ત કરે અને વિજય પ્રાપ્ત કરે એ પણ એમના કર્મના ફળ રૂપે છે. એટલે ભગવાન જે તો મહાભારતમાં તો કૃષ્ણ ભગવાને કેટલો દોષ આપે ને લોકો કર્મ નામ માનવાનું પેલા તેમ માનવાનું એક જ આટલું જ મહાભારત લોકો યાદ છે. આટલું યાદ છે બસ કે કર્મ નામ મરાવો, બીજું નામ મરાવે, પેલા નામ કર્યું. બીજું કોઈ પ્રશ્ન નથી. શ્રી કૃષ્ણે મારું યુદ્ધ કર્યું છે, આટલું જ કર્યું છે. એ પણ કર્મ વખતે દાતા રૂપે. ટૂંકમાં કર્ણને જે પ્રકારનું ફળ મળવાનું હોય એના સંજોગો ભગવાન ઉભા કરવા જ પડે. કર્મ દાતા છે. અસુરો છે બધા. અને તે અસુરો તો વિનાશ નક્કી થઈ રહ્યા છે કે આના કર્મ ક્યારે પૂરા થાય અને કઈ રીતે મરવાનો છે. બધા અજય શત્રુઓ છે, કોઈ વિજય જ ના પ્રાપ્ત કરી શકે એવા છે બધા. પણ એક દરેક જગ્યાએ થોડીક બારીક ખુલ્લી રહી ગઈ, શિવનું રહી ગયું છે. એનો કેમ પ્રવેશ કરવો એ ભગવાન શિવની શોધી કરે જાણે છે. એને માટેનો એક આખો સંજીવ ઉભો કરે તો જ કર્ણ એટલે કર્ણને માનનારું કર્મ પડે. ભગવાન કે હજુ માનનારું બરાબર મય વૈતેની હતા. ભગવાન તો મારાવાળા બધા હારી ગયા છે એટલે એમને કર્મ પડે. ભગવાન કે ભાઈ એની બધી ધંધો નહીં કે મારવા સિવાનું એવું નથી. પુનઃ પુનર્વશમાપદ્ય લોકોના કર્મને કારણે લોકો બધા મારી જાણ ફસાતા આવે છે. પણ એ કર્મની પરિપૂર્તિ માટે જે પ્રકારના સંજોગો વગર ભગવાન કરે એ ખરું. એટલે કોઈ ભગવાન આમ તો મહાભારતને બધા એકાદ બે તમાચા લગાવે નિષ્ઠુર છે એવું કહેવાય નહીં. માની લઈએ નિષ્ઠુર હોય ખરી પણ ના એમ કહેવાય. તાળને લાલ ને છે માતા એને લાડ કરતી હોય કદાચ થોડી સજાવટ કરતી હોય તો નિષ્ઠુરતા ના કહેવાય. એ બંને બાળકના હિતોના છે એવું આપણે સ્વીકારીએ. ભગવાન તો મોટી વાત છે, આપણે બધાને હિતવાને કરતા. એટલે આ બધું કેમ કહેવામાં આવે છે? ભાષ્યકાર અહીંયા શું કહે છે? સુરશસ્ત્ર હોય શત્રવા. ભગવાન શત્રુજી ને કયા શત્રુ છે? સુરશત્રુજી. ભગવાન કોઈ શત્રુઓ નથી. ભગવાન સર્વના આત્મા છે, એના કોઈ શત્રુ પણ દેવતાઓના શત્રુઓ દેવતાઓનો પક્ષ લઈને દેવતાઓના શત્રુઓ એમના શત્રુ બની ગયા. એ રીતે એટલે દેવતાઓના શત્રુ પર વિજય પ્રાપ્ત કરનાર દેવતાઓના શત્રુ પર અભ્યાસ કરે ભગવાન નથી. તેથી શત્રુજી એટલે દેવતાઓના શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરનાર.
ભગવાને શત્રુજીત કહેવાના. પછી નિગ્રોધ આ બધા વૃક્ષોના નામ સમજાવવાની રીત ભગવાન વૃક્ષો કહેવાય, પણ અહીંયા આગળ નિગ્રોધ શબ્દ સમજાવવાથી હા શત્રુતા પાસે સુશત્રુતાપન શત્રુતાપન એ જારી ખરેખર તો દેવતાના શત્રુને સંતપ્ત કરનાર શત્રુજીત કહો એટલે શત્રુઓ પર દેવતાના से विजय प्राप्त करना अथवा देवताના શત્રુને સંતપ્ત કરનાર શત્રુતાપન. એ બંનેમાં જે ચર્ચા થઈ કે ભગવાન વિષમતા પણ નથી કે નિષ્ઠુરતા પણ નથી. એટલે કર્મફળ દાતા હોવાને કારણે એ ખરું કર્મફળ દાતા છે માટે એમ નિષ્ઠુર થવું પડે ઘણી વાર. જેમ માએ ઘણી વાર નિષ્ઠુર થવું પડે. દીકરો આડો કરતો હોય તો જરાય લોકો પડે બધું કરવા જ નહીં એવું નથી હોતું. उसको मारो मारो नहीं हाथ पर बनी है ये तो બધું કરે તો બાળકો હોય ને હોય તેને કૂદવું હોય એટલે આપણે કૂદવા ના દે એના કે માને કરવાનું છે એના કે માં કેવી વિડીયો નથી કરવા એવું નથી ના વિશ્વાસ એ રીતે નિગ્રહ પર થવો પડે કર્મફળ દાતા હોવાને કારણે. એટલે આ રીતે ભગવાન નિગ્રહ કરતા જાય પણ જેનો નિગ્રહ થયો છે એના હિતમાં થવા એવો બી શ્રદ્ધાનો વિષય ભગવાન હિત છે. સુરદમ સર્વભૂતાનામ પ્રાણી માત્રના શુભેચ્છક છે. એટલે ક્યારે કોઈના પર કોઈને અન્યાય કરે તું વેર ભગવાન વેર મળી એને સજા કરી દે ભગવાન સજા કરે હવે પૂર્વજન્મમાં કર્મ સજા થાય સજા કરે આપણે કર્મ કહીએ કારણ કે શું થાય એનું કારણ કર્મ હોવું જોઈએ છતાં દુઃખ આવે એને સજા થાય છે એવું ભક્ત લોકો ના માને સામાન્ય લોકો માને. તો ભગવાન માત્ર ન્યાયાધીશ નથી ન્યાયાધીશ સજા કરે ન્યાયાધીશ જે કરે એને સજા કરે કારણ કે ન્યાયાધીશને પેલાનું હિત થાય એવું કે નથી એનામ કર્યું આ ફળ મળવું તો ભગવાન એ બધા ફળ આપે છે પણ જો એને પોતાની કૃપા મિશ્રિત કરી નાખે જેથી એ દુઃખરૂપી ફળની અંદર પણ એ દુઃખ પ્રાપ્ત કરનારનું કંઈક હિત થતું હોય કંઈક એનો વિકાસ તો કંઈક થતું હોય એવી રીતે આપણે માટે ભગવાનને આપણે શુભેચ્છક કહીએ. આ બધી વસ્તુઓ શ્રદ્ધાની શ્રદ્ધાથી પુરવાર કરી શકાય નહીં તો પેલું પુરવાર ના થઈ શકે. ભગવાન વિષ્ણુ એવું પુરવાર ના થાય. ભગવાન સુરત છે શુભેચ્છક એવું પુરવાર એ શ્રદ્ધાનો વિષય. શ્રદ્ધા હોય તો આપણે જાણે કે આ શુભેચ્છક છે પોતાના જીવનો વિચાર કરીએ અને જોઈએ તો આપણે જાણે કે ભલે લપડાકો મારી આપણે માગી ક્યારે પણ છેવડે તો એ દ્વારા કઈ કઈ આપણું શુભ થયેલું છે આધ્યાત્મિક. હવે એને ગૌરવ શબ્દ સમજાવ્યો છે. સર્વેષાં ઉપરિવર્તતે ઇતિ યગ્રોધઃ કુશોદાયિત્વા અકારસ્ય અકારાદેશઃ ન્યક અને રોધ એક કારણો ગ થઈ ગયો એટલે ન્યક રોધ તો એક એની સમજી આપી કે ન્યક એટલે અડવા ન્યક એટલે નીચેની બાજુ ન્યક કરવાથી નીચો પાડો ન્યક એટલે નીચેની બાજુ અડવા રોહતી સર્વેષાં ઉપરિવર્તતે ભગવાન નીચેની બાજુ ઉગે છે રોહતી ઉભું નીચેની બાજુ ઉભું અને બે વસ્તુ આવી નક અને રોધ ને અરવા રોહ સર્વેષાં ઉપરિવર્તતે નીચેની બાજુ ઉગે છે અને બધા કરતા ઉપરમાં વિરાજમાન છે માટે નિગ્રોધ કહેવાય. સ્વે અપરિચ્છિન્ન રૂપેણ સર્વેષાં ઉપરિવર્તમાનો ભગવાન પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે. એ કેવું છે તો કે સર્વજ્ઞ સર્વશક્તિમાન સર્વવ્યાપી જગત કરતા વગેરે એ રૂપમાં જોવા જઈએ તો બધાથી ઉપરિવર્તમાન ઉપર રહેલો છે. બ્રહ્માદિના ઉપરિવર્તવાનો બી અને બ્રહ્માજી કરતા પણ ભગવાન ઉપરિવર્તમાન છે કારણ કે ભગવાન સર્વજ્ઞ સર્વશક્તિમાન છે. બ્રહ્માજીના જ્ઞાન માટે પણ જવાબદાર બધા પણ જવાબદાર
એ ભગવાન શું કરે પાછા? એ ભગવાન જીવ રૂપે પાછું એ બધામાં પ્રવેશ કરે. આ નામ રૂપ સર્જીને ભગવાન એમાં પ્રવેશ કરે. આવું વર્ણન એવું આવશે, વ્યવસ્થિત આવશે. તો એમ કહે તો પોતે જીવ બની ગયા. તેથી અવિદ્યા શક્તિ પરિચ્છિન્ન રૂપે ન કરો હતી. પણ પોતે અવિદ્યા અને ઉપાધિમાં અવિદ્યાની ઉપાધિ કે અવિદ્યાની ઉપાધિ સ્વીકારીને નીચે બાજુ ઉગે, નીચા પડે એટલે કે જીવ રૂપે કે જગત રૂપે ભગવાન જગત રૂપે એ પછી આવશે. પણ અહીંયા તો આ જીવ રૂપે વળી પાછો ઉગે એટલે કે ઉત્પન્ન થાય. એ રીતે જ્ઞ આમ તો જ્ઞ ગ્રોહ થવું જોઈએ, રોહતી પણ એટલે કે છે ઋષોધારિત્વાત હકારસ્ય ધકાર આદેશ. હકારના બદલે ધ થઈ ગયો. જ્ઞ અને રોહ. જ્ઞ કરે નીચે, રોહ તો ઉભું ઉપર. એ નીચે ને ઉપર બંને બાજુ જાય. ઉપર કઈ રીતે? બધાથી ઉપરી વાત માણસ છે, કારણ કે સર્વજ્ઞ સર્વશક્તિમાન છે. નીચેની બાજુ કારણ કે જગત રૂપે નીચે ઉગે છે જીવ રૂપે. એ રીતે ભગવાને જ્ઞ ગ્રોહ એવો શબ્દ થવો જોઈએ. પરંતુ કહ્યું કે અનિયમિત સમાસ છે, હકાર એટલે ધકાર થઈ ગયો એટલે જ્ઞ ગ્રોહ એટલે જ્ઞ ગ્રોધ થઈ ગયો. અથવા નિગ્રોધ શબ્દને વેદમાં સમજાવ્યો છે કે સર્વાણિ ભૂતાનિ ન્યકૃત્ય નિજમાયાં ગૃણોતિ નિરુણદ્ધિ ઇતિ વા. સર્વાણે ભૂતો ન્યકૃત્ય બધા ભૂતોને, બધા જ પ્રાણીઓને ન્યકૃત્ય બધાને નીચે પાડીને નિજ માયા ગૃણોતિ પોતાની માયા પસંદ કરે છે કે પોતાની માયા દ્વારા બધા જ ભૂતોને, બધા જીવોને નીચા કરી દે. ઋણદ્ધિ રોધ. ન્યક એટલે નીચું અને ઋણદ્ધિ રોધ ટૂંકમાં બધાને ન્યકૃત્ય રોધ ન્યગ્રોધ. બધાને નીચા પાડીને બધાને રોધે છે, બધાને નિયંત્રિત કરે છે પોતાની માયાથી. મારે ભગવાનને ન્યગ્રોધ બીજે સમજાવે શબ્દ. તો ભગવાન કેવી રીતે બધાને નીચા પાડે છે? બધાને નીચા પાડનાર એ જ છે, એ જ નીચો પડનારે છે ને. એવું ના કરું બધા નીચા પડે, એ તો મુશ્કેલ થઈ જાય. જો ભગવાન જીવ કરતા જુદો હોત તો બહુ મુશ્કેલીમાં આવી જાય. આપણો ભગવાન જીવ ભગવાનનું સ્વરૂપ હોવાને કારણે 10 દિવસ ઉતારે. પછી ભગવાન થઈને પછી નીચું પાડે બધા બીજાને, બધા જીવ નીચા પાડે, અભિપ્રાય સંયુક્ત કરે, દેહ સંયુક્ત કરે, પછી બધાને સંસારનો ચક્કર ખવડાવે તો શું કે ભગવાન કેવો કહેવાય? રામ એમ સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. પોતાની માયા વડે યંત્ર પર અરૂઢ થયેલા પેલા પુતળીઓની જેમ આ બધાને ઘુમાવે કરતી. મજા આવે છે ને? આખી દુનિયા આ ખાલી અદ્વૈત વેદાંત સિવાય બધી જગ્યાએ ભગવાન જીવને જગત કરતા જુદો છે, માત્ર મહેનત કરતા. તો પછી જગતનું સર્જન કરવા માટે નિયંત્રણ એ જવાબદાર હોવાના કારણે એ જ બધી જવાબદારી લેવો કે આને આવું કામ બનાવે, આને આમ કેમ કર્યું? એનું કોઈ ઉત્તર નથી. તો બીજાને પૂછો કે ભગવાને કેમ આને આવું કર્યું, પેલા કેમ આમ કર્યું? આવો પ્રશ્ન પૂછવા. ભગવાન જે કરવું એ થાય. એવું ભગવાન કોઈ ચલાવ્યું દુનિયાની અંદર તો એ ભગવાને કેટલા લોકોએ છોડી દીધું. છો આવા ભગવાને શું કરવા છે? કોઈ જયારે વેદાંત સાંભળે સમજે ત્યાં ખબર કે નહીં ગઈ જેને નિરોધ કરવામાં આવે એ ભગવાન છે. ભગવાને બધા અનેક બધા વેદ ભજવતો હોય અને પછી નિરોધ કરનાર પણ હોય, નિરોધ એ પણ હોય તો આપણે શું નાટક કરીએ? હું આ ચાંદ ટપલ લગાવ, તમારા હાથ પર ટપલ લગાવું સીધી વાત છે. તો કેમ આમ આવે? હું આમ કરતો હોઉં તો શું કે બસ મજા કરું, અમે ટપલા મારો મારા માથે લગાવે. એના માથામાં જુદી વાત છે. મારા માથામાં કરતો તબલાને વગાડતો બની શકે. એ શું છે? નાટક છે, લીલા છે. એટલા જે કહેવા છે કહેવાય. રમત કરે સ્વામી, રમત કરે એવું છે કે મારે છે એમ ના કહેવાય.
કોઈને તો મારે છે કહેવાય, પણ મારા માથા પર કરો તો તેમ જેના જે માથું છે તો હું છું અને કરનાર હું તો બધા રસ કહેવાય. એવી રીતે જીવના રૂપમાં પ્રાણના રૂપમાં રહ્યા ભગવાન જ છે અને એ બધાને કર્મ આપનાર, નિરોધ કરનાર, ભોગી કરનાર ભગવાન હોય તો શું કહેવાય? આખું રમત કહેવાય. એટલે લીલા વસ્તુ કહેવાય ભગવાન રાજા કોઈ લીલા કરતો હોય તો ભગવાન બધાને કહે લીલા ના કરતો હોય એવું છે. ભગવાન નિમિત્ત કારણ છે અને ઉપાદાન કારણ એટલે કે સર્વનો આત્મા પણ છે. તો આ બધું ચાલે, બાકી તો ભગવાનની ખબર લઈ લેવામાં આવે છે. આવું કરે ને આને કર્મ પણ આપણને કહેવાય, જેવું આપણને બધું તો પણ ભગવાન હું સર્જનામ કર્યું જ કે કર્મનું ફળ તો કર્મ કરવાના શું છે પાછું? કેવું કારણ હજુ પ્રેરણા કેમ આપે? આમ કેમ કરે? પૂછે તો ખરા ને. તો એને ભગવાનને જવાબ આપો ભારે પડી જાય ખરેખર. આમાં તો કે શું કામ કેવી લાગે? તું કોણ છું યાર? બધા વિચાર કરે બધી પ્રશ્ન પૂછનાર કોણ છે? બોલે એ કરે જાણી લે પછી જે પૂછે એ ખબર પડે કે આ તો પેલા નહીં મળે જેટલું માંગો પછી એને કહું સિંહ ગયા ત્યારે જોતો ખબર અંદર તું કોણ છે? હું પણ સિંહ છું. એ કોઈ પ્રશ્ન રહેતો જ નહીં. સિંહ પોતાને ઘેરાનું વસ્તુ માનતો હોય પછી આવી તો ખબરતો જ નહીં. બાકી તો પ્રશ્ન રહે નહીં. આ બધા પ્રશ્નો અહીં આવે તો ઉકેલી જાય. બાકી કોઈ પ્રશ્ન ત્યાં તો હોય નહીં કે કોઈ ઉકેલે નહીં. પ્રશ્ન હોય તો ઉકેલે જ નહીં. વેદાંત કોઈ પ્રશ્ન જ નથી. જે બધું વ્યવસ્થિત જોઈએ ત્યારે આપણે તેની નાનકડી સંકોચિત દ્રષ્ટિ જોઈએ તો પછી આમ એનું થાય સ્વાભાવિક. એક સમગ્ર દ્રષ્ટિ જોઈએ તો પછી કોઈ પ્રશ્ન નહીં. એટલે ન્યકૃત રોધ ન્યકૃત રોધ શાકવાથી વાગે સમાધાન. ટૂંકમાં મધ્યમ લોભી સમાધાન કહેવાય. એટલે ખરેખર શબ્દ શું વધે? ન્યકૃત રોધ. એ કૃત કાઢી નાખ્યો, ન્યકૃત થઈ ગયો. ભૂતાની ન્યકૃત્ય દેહ સંયોજ્ય જ્ઞાનેશ્વર્યાદિના રોધ આવારક તિરોભાવ નિરોધ તાન્યમ વેદ સર્વાણી નત્વમ વેદ પરંતર બહુને વ્યતીતાની જન્માની તમસાર્જના. અર્જુન તું હું અનેક બધા જન્મ લઈ ચૂક્યા છે, હું બધાને જાણું છું, તું જાણતો નથી. કેમ નહીં જાણતો? કારણ કે અજ્ઞાનને કારણે, અહંકારને કારણે, રાગદ્વેષને કારણે જીવાત્માનું જ્ઞાન છે એ કેવું થયું છે? અવૃત્ત થઈ ગયું. એના હવે આવરણ આવી ગયું. તો ભગવાન આવું કરે. ભગવાન શું કહે છે? દેહથી સંયુક્ત કરે. ભગવાન આ જીવને દેહ તો આપે એનું વાંધો નહીં, પણ અહંભાવ પાછો જન્મ આવે એમ કરે ને. આ જીવ પોતાના દેહ જેવો માને. એને અહંકાર, મમકાર, રાગદ્વેષને કારણે જ્ઞાન, ઈશ્વર બધી વસ્તુમાં અવરોધ આવી જાય. દેહ યોગાદ્વા સોભી પરમેશ્વર. હા, તો દેહ યોગાદ્વા સોભી તો કે એ દેહના યોગને કારણે છે તો એ ભગવાન જ છે. પણ દેહ સાથે યોગને કારણે જાણે કે જીવ વાંચે છે. આ રીતે બે રીતે કહ્યું. એક તો જે નીચે વાળે ઉપરમાં છે તે સર્વજ્ઞ સર્વશક્તિમાનના કારણે બધા ઉપર છે. જો અજ્ઞાન દેહને કારણે નીચે વહી જનારો છે. સાથે સાથે જે બધાને નીચે પાડીને અજ્ઞાન દ્વારા દેહ સાથે સંયુક્ત કરીને જે એમની જ્ઞાન ઈશ્વરને રૂંધે છે એ ભગવાનને પણ નિરોધ કહેવાય. પછી આવે છે ઉદુંબરા. એ પણ વૃક્ષનું નામ છે, પણ ઉદુંબરને સમજાવે છે શબ્દને. અંબરાત ઉદ્ધિતઃ કાનત્વેન ઇતિ ઉદુંબરઃ ઉષોદાદિત્વાદ એવ ઉકાર આદેશઃ. અંબરાત ઉદ્ગતઃ. ઉદ અને અંબર. ઉદ ઉંબર છે શબ્દ ઉદ અને અંબર. અંબરના આકાશ, ઉદ એટલે ઉપર. ઉદાસીન ઉપર બેઠેલો છે. ઉદ અંબર, અંબરના આકાશ ઉપર બેઠેલો. કઈ રીતે?
अंबरात् उद्गतः कारणत्वेन अंबर अर्थात आकाश में पण कारण होवाने कारणे भगवान आकाश में पण ऊपर रहेला छे। कारण हमेशा आर्य करता ऊंचું હોય ને જેમ કે માટી અનેક બધા ગ્રહોવાળા ઊંચી હોય ચડિયા કે કારણ કે માટીમાં અનેક પ્રકારના જ્ઞાન અને પાત્રો બની શકે ત્યારે ઘણો વિચારો એક જ રૂપમાં મર્યાદિત થઈ ગયો। આ નિત્યત્વાદ સૂક્ષ્મત્વાદ વ્યાપકત્વાદ કારણમાં એ સૂક્ષ્મ હોય કાર્ય હોય સ્થૂળ હોય કારણ ઉપાદાન કારણ એક હોય કાર્ય અનેક હોય એ કારણ વ્યાપ્ત હોય કાર્ય નહીં થાય। તો ભગવાન આ જગતનું કારણ છે અંબર તસ્માદ વા એકસ્માત આત્મનઃ આકાશ સંભૂતઃ। तीसरी रूप में कहते हैं कि परमात्मा ने ब्रह्मन जो आत्मा है એમાંથી આ આકાશનો ઉદ્ભવ થયો અને આકાશની વાયુ વગેરે જળ પૃથ્વી સમગ્ર જગત આકાશનું પણ એ કારણ છે એટલે આકાશથી ઉપર ઉઠેલો છે ભગવાન એને ઉદ અંબરઃ ઉદંબર થવો જોઈએ પણ કહે છે પુરુષોદરાદિત્વાદ એવો ઉકાર આવે છે એક અને ઉ થઈ ગયો એટલે ઉદંબર ને બદલે ઉદંબર થઈ ગયો। यद्वा अंबरपदम उपलक्षणम कार्य प्रपंच मात्रस्य तो अंबर એટલે માત્ર આકાશ કે સમગ્ર જગત તસ્માદ ઉદ્ગત ભગવાન સમગ્ર ઉપર ઉઠેલો છે કઈ રીતે અસ્પૃષ્ટ જેવી રીતે રજ્જુમાંથી સર્વની ઉત્પત્તિ થાય તો રજ્જુ સર્વથી કેવા છે અસ્પૃષ્ટ અલિપ્ત અસંગ એનું ઉપર કહેવાય। तो भगवान पण आ जगत ने उत्पन्न कर्યું છે स्वयं કેવો છે जगत થી ઉપર એટલે કે જગતના કોઈ પણ ગુણ દોષ બધાથી અસ્પૃષ્ટ છે એ બધી મર્યાદાઓથી અસ્પૃષ્ટ। એ પ્રકારે ઉદુંબર એક અર્થ થયો પછી બીજું કહે છે यद्वा उदुंबरम अन्नाद्यम तेन तदात्मा विश्वं पोषयन् उदुंबरः ऊर्ध्वा ऊर्ध्वै अन्नाद्यम् उदुंबरम् इति श्रुतेः। तो उदुंबर शब्दों उदुंबर अन्नाद्यम तो अन्न वगैरह जे अन्न जे अद्य खाद्य ये खाद्य पदार्थ है उदुंबर कहेवामां वेदना कहेवामां ऊर्ध्वा अन्नाद्यम उदुंबरम तो के उदुंबर એટલે ઊર્ધ અને ઊર્ધ એટલે अन्नाद्य એટલે અન્ન ટૂંકમાં ઉદુંબર એટલે અન્ન। તો ભગવાન ઉદુંબર અન્નમ તે રૂપે વિશ્વસ્ય પોષણાર્થ ભગવાન અન્ન છે अन्नना रूपમાં એને ભગવાન સમગ્રનું પોષણ કરે છે। ભગવાન કેવા છે અન્ન બની ગયા અન્ને અતિરોહતે ભગવાન અન્ન બની ગયા એટલે બધાના દૃશ્ય બની ગયા બધાના અનુભવનો વિષય બની ગયા। તો આપણે પાંચ ઇન્દ્રિયો દ્વારા શબ્દ સ્પર્શ વગેરે જે પદાર્થો છે એને ભોગવીએ છીએ એ સમગ્ર અન્ન કહેવાય। અન્ન ને અન્નાદ तो आपे भोगता केवो छे अन्नाद अन्न ने भोगवनार आ जगत केवो छे अन्न एटले जे भोग्य विषय छे। तो भगवान समग्र जगत रूप बनी गया आ रीते ए बधुं अन्न बनी गया एम करने बधाने पोषण आपे छे। तो पोषण तो आपे ने अन्न वगैरह पोषण ना होय ए समग्र जगत ने पोषण आपनार भगवान भगवान स्वयं उदुंबर अन्न बनी गया अन्न रूपे समग्र जगत ने पोषण करता होने कारण भगवान ने उदुंबर कहा। उदुंबर પછી આગળ કે છે એક વાક્ય આગળ આવે છે निग्रोधोदुंबरः इत्यत्र विसर्गलोपे संधिः आशः निग्रोध उदुंबर संधिना नियम प्रमाणे
વિસર્ગ ચાલી જાય ન્યગ્રોધ ઉદુંબરે ઉભવે પણ પછી આગળ સંધિ ના કરવી જોઈએ તો વિસર્ગ કાઢીને આવ્યો હોય સંધિ કરી એટલે ન્યગ્રોધ ઉદુંબર એટલે એ પ્રકારે વિસર્ગ લોપ ત્યારે સંધિ ના કરવી જોઈએ પણ સંધિ થઈ છે એને આઠ પ્રયોગ કહેવામાં આવે એટલે અનિયમિતતા છે તો આપણે ખોટું ના કહીએ ઋષિ આઠ પ્રયોગ એટલે ઋષિ જે છે ને એ ઋષિ આ પ્રકારની કોઈ છૂટ છે ટૂંકમાં ઋષિઓ પહેલા કરેલું છે અને માટે એને ભૂલ ના કહેવાય એટલે નિગ્રોધો દુંબા અશ્વત્થ એ શબ્દ સમજાય છે શોભી ન સ્થાતા ઇતિ અશ્વત્થઃ પ્રચોદયાદિત્વાદેવ સકારસ્ય સકારાદેશઃ ऊर्ध्वमूलो वाक्शाखः एषो श्वत्थः सनातनः इति श्रुतेः ऊर्ध्वमूलमदशाखम् अश्वत्थं प्राहुरव्ययम् इति श्रुतेश्च तो अश्वत्थ भगवान नाम अश्वत्थ सर्ववृक्ष वृक्षों नाम है अश्वत्थ सर्ववृक्षा भगवान वाला वृक्षों पीपल वृक्ष आम अश्वत्थ शब्द नो रूढ़ है पीपल तो योगी करे से शोभिन स्थाता है अश्वत्थ और इतना नहीं अश्वत्थ शब्द है ना ईश्वस अनस्थ स्वस्थ और सकार में तकार आदेश थे सकार से तकार आदेश है स्वस्थ एक सकार में लोप थे बीजा सकार में त થઈ ગયો करने स्वस्थ સ્થળ એટલે સ્વસ્થ બની ગયો એટલે અસ્વસ્થ શબ્દ છે અસ્વસ્થ શબ્દ સકારનો તકાર થઈ ગયો તો સ્વસ્થ એટલે આવતીકાલે સ્થ એટલે હોવું સ્વસ્થ કે સ્વસ્થ એટલે જે આવતીકાલે હશે અસ્વસ્થ એટલે જે આવતીકાલે પણ નહીં હોય ટૂંકમાં સંસારને અસ્વસ્થ કહેવામાં આવે કારણ કે એ પ્રતિક્ષણ પરિણામી છે પ્રત્યેક ક્ષણે પરિવર્તનશીલ છે અને દુષ્ટ નષ્ટ સ્વભાવ છે અર્થાત જુગ જુગામાં નષ્ટ થઈ રહ્યો છે અને આવતીકાલે પણ અત્યારે જે રૂપમાં છે એ રૂપમાં નહીં હોય તો આવતીકાલે નહીં આવતીકાલનો તો ભવિષ્યમાં જે નહીં હોય એ નશ્વર છે એટલે અસ્વસ્થ तो भगवान नाम दे तो कहा ए रूप में भगवान चेता में ओके अंदे अस्त रूपत्वा अश्वत्थ संसारोचत्त रूपेण तस्वस्थानात् भगवान जगत उपादान कारण છે માટે જગત રૂપમાં ભગવાન દરેક કથા છે તો કે જગતના રૂપમાં આવેલા ભગવાન અશ્વત્થ છે આમ તો અશ્વત્થ એ સંસાર વૃક્ષ છે એ સતત પરિવર્તનશીલ છે અને એટલે કયું અરુદમૂળ અવાક શાક એશ અશ્વત્થ સનાતન કઠોપનિષદને કહ્યું આ જગતને અશ્વત્થ હતા પીપળ વૃક્ષ સાથે સરખાવવામાં તો કેવું પીપળ ઉર્ધમૂળ અવાક શાક તેનું ઉર્ધ ઉપરી વર્તમાન છે ઉર્ધમ સંસાર મંડળ ઉપરી અવસ્થિતમ એ ભગવાન કેવો છે આ સંસાર મૂળ ભગવાન तद विष्णु परम पदम ये तो भगवान विष्णु परम पद है तो जो परम पद है विष्णु क्या मांगा सर्वव्यापक क्या मांगा ये भगवान समग्र जगत का ऊपर है अर्थात जगत में अद्वैत अतीत है समग्र संसार નું કારણ છે જે રજ્જુ છે સર્વની અતીત છે ઉપરી છે કારણ છે ઉપરી છે આ અવત કારણ છે તો કે આ ભગવાન જે જગત નું કારણ છે એ સમગ્ર સંસાર મૂળથી ઉપર છે ઉર્ધ્વ કહેવામાં न्यस्त स्वस्तोपादेवं ब्रह्म मूलम कारणस्य सह तथोक्तः ऊर्ध्वमूल अवाक शाखा आ संसार में शाखाओं जैसे बड़ी नाम रूपात्मक शाखाओं नीचे उतरे आ रही है मूल भगवान परमात्मा से ये ऊपर से लेके निरुपाधिक है बड़ी उपाधि बड़ी मर्यादा से रहे तो परमात्मा जो मूल से मूल कारण से वो संसार में अश्वत्थ मूल अवाक अश्वत्थ अवाक शाखा तो अश्वत्थ मूल अवाक शाखा अश्वत्थ नहीं
ऊर्ध्वमूल अवाक शाखा मूल ऊपर से शाखाओं नीचे से अश्वत्थ से एम अश्वत्थ भगवान ने क्या मारा है जगत ना रूप में ऊर्ध्वमूलम अधशाखम अश्वत्थम राहु अव्ययम भगवान मतलब गीता में क्या जगत के बोला अश्वत्थ क्या ऊर्ध्व से परमात्मा मुंह से नाम रूप में शाखाओं नीचे करेंगे तदेव शुक्रम तद ब्रह्म तदेवामृतमुच्यते ये शुक्र से शुद्ध से ये ब्रह्म से ये अमर से अविनाशी से तदेवामृतमुच्यते एक्चुअली चाणूरांध्र निशूदन के नाम समझा रहे चाणूरनामानम अंधम विशूदितवान् इति चाणूरांध्र निशूदनः आंध्रम ले आंध्र जाति में से चाणूर नाम ने असुर तो ये आंध्र प्रदेश में से आंध्र जाति नाम से तो अवधा कंसना रक्षक होता कंसे बड़ा अंग रक्षक रक्षकों के आसपास आकेला मुष्टिकासुर चाणूर मुष्टिकासुर अवधा अब इन्हें खास नियुक्त कर रहा भगवान कृष्ण ने मथुरा में बोला रहा इन्हें मारी ना खाओ क्षेत्र में मारी ना खाओ मारते इन्हें मारो मारते चाणूर मुष्टिका अभी असुर नियुक्त करना आवेला तो भगवान ने चाणूर वध करो बलराम जी मुष्टिकासुर वध करो એટલે ચાણૂરાંગ નિશૂદન ચાણૂર નામના આંધ્ર પ્રદેશમાં કે આંધ્ર જાતિના અસુર છે નિશૂદન એનો વધ કરનાર ભગવાનને ચાણૂરાંગ નિશૂદન કહેવામાં આવે ભગવાન કૃષ્ણ રૂપે ભગવાનને ચાણૂરાંગ નિશૂદન કહેવામાં આવે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये